હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો તડકા સાથે મસ્ત સવાર થઈ ગઈ છે. અત્યારે વાગવા આવ્યા છે 8 અને દૂધ નાસ્તો મેં કરી લીધો. કાલે પૂરી બનાવી હતી તો પૂરી અને દૂધ એમ કરીને નાસ્તો કર્યો. નિહાળના પપ્પા ગયા છે મંદિરે, એ આવશે એટલે એ પણ દૂધ નાસ્તો કરી લેશે. અને લગભગ 3-4 દિવસથી ચા બનાવી જ નથી, તો ચા વગર ચાલે છે. આમ તો પહેલાં તો ચા ના પીએ તો માથું દુખતું હતું, પણ એવું થતું નથી, એટલે ચા વગર ચાલે છે. તો દૂધમાં હું પીપળામૂળનો પાવડર છે, ગંઠોડા પાવડર આવે છે, એ નાખીને પીવું છું તો સારું લાગે છે. રસોઈમાં બનાવું છું પરોઠા અને શાક. તો આટો લીધો છે, તેલ અને મીઠું નાખ્યું છે મોયણ માટે. તો પાણી પણ લઈ લીધું છે, તો આટો બાંધી દઉં પહેલાં. ને શાક બનાવું છે લીલા વટાણા અને કાચા કેળાનું મિક્સ. તો વટાણા પણ પડ્યા છે અને કાચા કેળા પડ્યા છે, અને વટાણા તો અમુક દિવસ થાય એટલે ઉગવા માંડે છે, એટલે આજે વાપરી કાઢું. એટલે વટાણાનું શાક બનાવું, વટાણા કેળાનું મિક્સ. અને ટામેટું પણ પડ્યું છે તો ટામેટું પણ નાખીશું. તો શાક અને પરોઠા જ કરવા છે અત્યારે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આટો બાંધવાનો છે તો આટો બાંધી લઉં. પરોઠાનો આટો બાંધી લીધો છે અને કુકરમાં શાક પણ થઈ ગયું છે. તો ચાલો હવે પરોઠા કરી લઉં અને થોડી 5-6 જેટલી રોટલી કરું, બીજા પરોઠા કરું. હા તો ફ્રેન્ડ્સ, પરાઠા અને રોટલી થઈ ગઈ છે અને શાક પણ થઈ ગયું છે. તો જુઓ, કેળા, ટામેટાં અને વટાણાનું શાક પણ તૈયાર છે. અહીંયા કર્યા છે પરોઠા, નીચે છે રોટલી. તો શાકમાં ધાણા નાખવાના બાકી છે, તો ધોઈને નાખી દઉં શાકમાં અને પછી જમી લઈએ. હા તો ગાઈઝ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા છે અને હવે વાસણ લૂછવા છે તો લૂછી દઉં. અને બહાર સરસ તડકો છે, તો અહીંયા આગળ ચોપાટ છે, ત્યાં 2-2:30 વાગ્યા સુધી તડકો રહે છે, પછી જતો રહે છે. તો વાસણ લૂછી અને થોડી વાર તડકે પણ બેસું અને પછી એડિટિંગનું કામ છે તો એ કરું. તો ચાલો આગળ કરીએ કામ. હા તો ફ્રેન્ડ્સ, હું આવી છું પાછળ ઝૂલો લઈને કચરો વાળવા, તો કચરો વાળી લઉં. હા તો ફ્રેન્ડ્સ, કચરો વાળી લીધો, અહીંયાથી ચોખ્ખું કરી લીધું. અને એક ઢગલી અહીંયા કરી છે અને બીજી ઢગલી અહીંયા કરી છે કચરાની. તો ચાલો હવે હું સોપડી તો મેં અહીંયા જ મૂકી છે અને હું લઈ આવું ડોલ કચરાની, તો સીધો ડોલમાં જ નાખી દઉં. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજે જમવામાં બનાવું છું ખીચડી. ખીચડી કાઢીને રાખી છે, તો વાટકામાં નાખી અને ધોઈ લઉં. અને અહીંયા કુકર પણ મૂક્યું છે, તો ખીચડી વઘાર લઉં. સવારનું થોડું શાક પણ પડ્યું છે કેળા વટાણાનું, તો ખીચડી વઘારું તો એમાં કેળા વટાણાનું શાક નાખી દઉં. તો ખીચડી સરસ લાગશે વટાણાવાળી. તો ચાલો ખીચડી ચોખા ધોઈ લઉં અને પછી ખીચડી બનાવી લઉં. હા તો ફ્રેન્ડ્સ, ખીચડી બની ગઈ છે સરસ. જુઓ, અંદર શાક નાખ્યું હતું કેળા વટાણાનું, તો સરસ ખીચડી થઈ ગઈ છે. ગરમ ગરમ મસ્ત ખીચડી બની ગઈ છે. તો ચલો ખીચડી અને દૂધ ખાઈ લઈએ. ઢાંકી દઉં એટલે ગરમ રહે. હા તો ફ્રેન્ડ્સ, ખીચડી જમવા માટે લઈ લીધી છે, સાથે લીધું છે દૂધ અને પાપડ છે. તો ચલો જમી લઈએ હવે. હા તો ગાઈઝ, આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.